વાત સુરતની કહીએ, જ્યાં સુરતના માંગરોળમાં અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે। માંગરોળમાં આતંક મચાવનારા તોફાનીઓને કાયદાના પાઠ ભણાવાયા। પોલીસે પદ્મનાભ મલિક સહિત 3 આરોપી પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। પોલીસે આ 3 આરોપીઓને ઘટના સ્થળે પર લાવી અને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। જો કે હજુ પણ અન્ય તોફાનીઓ પોલીસ પકડથી દૂર છે, ત્યારે મુખ્ય આરોપી પદ્મનાભ મલિક પર 3થી પણ વધુ ગુના નોંધાયેલા હોવાની વિગતો પણ સામે આવી રહી છે। માંગરોળ તાલુકાના પીપોદરા ગામે જીઆઈડીસી વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે રાતના સમયે અસામાજિક તત્વોએ જે છે તે આતંક મચાવ્યો હતો। હાલ છે તે 3 જેટલા આરોપી છે તે ઝડપાઈ ચૂક્યા છે અને પોલીસ છે તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી રહી છે। ખાસ કરીને જે આરોપીઓ ઝડપાયા છે તેમને છે તે ઘટના સ્થળ પર લઈને આવી છે। જે ગાડી સળગાવી હતી, કઈ રીતે ગાડી સળગાવી હતી, કયું પ્રવાહી છે તેને સળગાવવા માટે વાપરવામાં આવ્યું હતું, તેની હાલ છે તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી રહી છે। ખાસ કરીને જે દ્રશ્યમાં જે આરોપી દેખાઈ રહ્યો છે તે આરોપી છે રાકેશ પકોડા, જેનું અસલી નામ છે પદ્મનાભ મલિક, અને રાકેશ પકોડાના નામથી છે તે આ વિસ્તારની અંદર છે તે કુખ્યાત છે। ખાસ કરીને અગાઉ પણ તેની 3 જેટલા ગુનાઓની અંદર પોલીસ ધરપકડ કરી ચૂકી છે। ખાસ કરીને 2 પ્રોહિબિશનના ગુના અને 1 મારામારીના ગુનાની અંદર પોલીસે અગાઉ પણ તેની છે તે ધરપકડ કરી ચૂકી છે। અને ગઈકાલે રાત્રે જે આતંક મચાવ્યો હતો, આખી સોસાયટીને બાનમાં લીધી હતી, ઘરના કાચ તોડ્યા હતા, ઘર પણ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ જે ગાડી છે 4 વ્હીલર કાર તેને પણ પેટ્રોલથી સળગાવી દીધી હતી। ત્યારબાદ અન્ય એક મકાન છે, દુકાન છે, ત્યાં પણ છે તે તેણે તોડફોડ છે તે કરી હતી। હાલ છે તે તમામ જે ઘટના બની હતી તેનું હાલ છે તે કોસંબા પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। ખાસ કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને તેના માટે છે તે અહીં મોટો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને હાલ છે તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે। જે રીતે આ જે આરોપીઓ છે તે લોકોનો આ વિસ્તારની અંદર જે ડર હતો તે ડરને દૂર કરવા માટે ખાસ કરીને આરોપીને અહીં લઈને આવવામાં આવ્યા છે અને હાલ છે તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે અહીં છે તે કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે 3 આરોપીઓ ઝડપાયા છે અને હથકડી પહેરાવીને તેમને ઘટના સ્થળે લાવવામાં આવ્યા છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને કઈ દિશામાંથી આવ્યા હતા, કઈ દિશામાં ગયા હતા અને કઈ રીતે આ વિસ્તારની અંદર આતંક મચાવ્યો હતો, તે તમામ ઘટનાનું છે તે પોલીસ દ્વારા હાલ રિકન્સ્ટ્રક્શન કરાઈ રહ્યું છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત।